આપણે આયુષ્યને બોલાવીએ. બરાબર, તમારી જોડે જ વાત કરશું. બરાબર, હા, મારી સાથે વાત કરો. ઓકે, ચલો. તો આપણે રોજ તો હું તમારી જ વાત કરું છું. સવાલ બધા પૂછતી હોઉં છું કે મેં સાંભળ્યું એવું બધું. ના, એટલે એ તો અલ્પાદીદી જોડે, પણ આજે હું તમને સવાલ કરું. તમે શિક્ષણ એક કલ્યાણ સંકુલ બનાવ્યું, પછી ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, પછી ટેકો દિવ્યાંગ આશ્રમ, પછી ધરતીનો છેડો 2 નું પણ ભૂમિપૂજન કર્યું, 3 બનાવી નાખ્યું. તો હવે તમારો આગળ શું પ્લાન છે? ધરતીનો છેડો 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. એટલે ચાલુ રહે જ્યાં સુધી પછી જીવે ત્યાં સુધી. એવું ધરતીનો છેડો સિવાય બી શિક્ષણ કલ્યાણ સંકુલ 1 બની ગયું, 2 લગભગ કામ પતવા આવ્યું છે, 3 નું કામ પણ લગભગ પતવા આવ્યું છે. લગભગ કોઈને ખબર છે નહીં, પણ 3 ના વિડીયોઝ આપણે ટૂંક સમયમાં જાહેર કરીશું. 3 લગભગ કામ પૂરું થવા આવ્યું છે, જ્યાં 700 બાળકોને આશરો મળવાનો છે એ વિદ્યાનગરમાં. સો હજુ એ બિલ્ડિંગ બતાવી નથી. 4 ની જગ્યા લઈ લીધી છે, 5, 6 લગભગ આવતા વર્ષે, એટલે એ પણ રેન્ડમલી ચાલવાના છે. જ્યાં સુધી મહીપતસિંહ જીવે ત્યાં સુધી મહીપતસિંહ બિલ્ડિંગો બનાવતા રહેશે. અને લક્ષ્યાંક છે કે જ્યાં સુધી જ્યારે મહીપતસિંહ મરે ત્યારે 1 લાખ લોકો પરિવાર હોય મારી. પરિવાર તો આખો ત્યારે મતલબ 1 લાખ લોકો મારી સામે હોય, અને બસ એ સપનું છે કે હું જતો હોઉં ને 1 લાખ લોકો આમ જુએ કે કોઈ જઈ રહ્યો છે, એવું સપનું છે. મજા કરો. એટલે આપણે બાપુનું સપનું આજે જાણી લીધું કે 1 લાખ નહીં, પણ મને તો એવું લાગે છે કે 10 લાખથી પણ વધારે લોકો અહીં આશરો લેશે.